નરોડાના હંસપુરા સર્કલ નજીક વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી ક્રિશ સ્પામાં હત્યાની ઘટના 5 ઓગસ્ટની રાત્રે સ્પા કર્મચારી દશરથની નિર્મમ હત્યા 5 શખ્સોએ સ્પામાં ઘૂસી દશરથ પર જીવલેણ હુમલો કર્યો। હુમલા બાદ દશરથને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા ઘટનાસ્થળે મોત। નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ। 4 આરોપીઓની ધરપકડ વિશાલ બરોડ, રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત, કરણ કેશાજી અને કિશન ચુનારા। મુખ્ય આરોપી પરેશ વિશ્વકર્મા હજુ ફરાર, શોધખોળ ચાલુ। પ્રાથમિક તપાસમાં નાના વિવાદ બાદ હત્યાનું કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું। ઘટના પહેલા વિશાલ તેની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી અને ખુશ્બુ સાથે સ્પામાં ગયો હતો। વૈષ્ણવી, ખુશ્બુ અને દશરથ જનકભાઈ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો। ઝઘડાનો બદલો લેવા વિશાલે મિત્રોની મદદથી હત્યાનું આયોજન કર્યું હોવાનું પોલીસનું કહેવું। સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે। માહિતી ડીસીપી ઝોન 4 અતુલ કુમાર બંસલ દ્વારા આપવામાં આવી માહિતી। અહેવાલ સંજય પોપટ। સાંજે 8 વાગે ત્યાં ક્રિશા સ્પામાં આવ્યા હતા અને ત્યાં વૈષ્ણવી અને ખુશ્બુની ત્યાં વિક્ટિમ દશરથ મીના અને જે ફરિયાદી જનક છે એની સાથે થોડી જીબાજોડી થઈ। વિશાલને એવું બીક લાગી કે એની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી જોડે આ મરણ જનારે જીવાજોડી કરી છે, તો એની કાર રાખીને એ પોતાના 4 મિત્રો સાથે રાત્રે આવીને મારપીટ કરી છે। વૈષ્ણવી અને ખુશ્બુ એ ઓઢવમાં એક લોટસ સ્પા કરીને કાર્યરત છે, જ્યાં પોલીસે આજે ચેક કર્યું હતું અને ત્યાં નિયમોની પાલન થાય છે કે નહીં, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે નહીં, આ બાબતે પોલીસે ત્યાં જઈને ચેકિંગ કરી હતી। પણ એમને એવું લાગતું હતું કે ભાઈ આ જે પોલીસને ઇન્ફોર્મેશન આપીને રેડ કરાવનાર જે વ્યક્તિ છે એ જનક અને જે વિક્ટિમ દશરથ આ 2 લોકો છે, તો એના કારણે અહીંયા આવીને એની સાથે જીવાજોડી કરી હતી। એમાં જે આરોપીઓ છે એમના તમામના અલગ અલગ પ્રકારના ગુનાહિત ઇતિહાસ છે અને અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન પર એને વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે। એમાં જે કિશન ચુનારા ઉપર પ્રોહિબિશનનો ગુના છે અને ચોરીનો પણ ગુનાઓ છે। રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત ઉપર મારામારીનો અને ખૂનની કોશિશનો ગુનો છે। વિશાલ બારોટ ઉપર પણ મારામારીનો અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે અને કરણ ચુનારા ઉપર દારૂના અને મારામારીના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। એ જે વૈષ્ણવી અને ખુશ્બુ જે ત્યાં લોટસ સ્પામાં કામ કરે છે, એ અગાઉ થોડા માસ પહેલાં અહીંયા ક્રિશા સ્પા ઉપર હતી, તો એમને એવું લાગ્યું કે અમે અહીંયાથી છોડીને ત્યાં ગયા છે, એની કાર રાખીને એ પોલીસ દ્વારા અમારી ઉપર રેડ કરાઈ છે।